पैसा ही पैसा होगा। લ્યો ખિસ્સા હું નાખ દીધા ગણો ને મારે કઈ તમારે પૈસા નથી જોતા તમારે જોતા હોય તો હામાં 500 રૂપિયા આપો હું વાત કરીશું આજ કઈ બાજુ દીવું ગયો ઈ જી બાજુ ઉગતો હોય ને ઈ જ બાજુ ઉગો છે મારા હાથના કાંડા બહુ દુખે છે વાસણ ધોઈ ગયો ને તમને 500 રૂપિયા આપો આ ગધની કાંઈક ને કાંઈક બાના બતાવીને છે ને આપણી પાસે કામ કરાવી લે પણ આ વખતે પૈસા ભલે દેવા પડે કામ કરવાનું થતું જ નથી હું તને 1000 આપું તું ધોઈ નાખ જા હું તમને 1500 રૂપિયા આપું તમે મને વાસણ ધોઈ ગયો ને મારા કાંડા બહુ દુખે છે આલા 2000 પૂરા છે પણ તું ધોઈ નાખ જા સારું લાવ चीटिंग करता है तू। तो रुको जरा। મમ્મી બધા વાસણ તમારા ધોઈ નાખા લાવો મારા 200 રૂપિયા અરે 200 નહીં નાલે 500 રાખ મોજ કર લોટરી લઈ ગઈ 2000 ની વાહ મમ્મી વાહ મારા બેટા માં દીકરા બે લૂંટણિયા છે वो चूना लगा दिया। ये क्या है? એ જમવાનું બની ગયું હાલો જમી ગયો એ તમને કહું છું લે अभी बता दे भाई। એટલે મારા સાડા પાડોશ તમે अबे साले। હાલો દિવાળી શોપિંગ કરવા જાય ના ના હાલો ને હો બોલો હાલો હાલો દિવાળી શોપિંગ બધી બાકી છે अब आए ना लाइन पे। ચાલો ફેંકી બની ગઈ છે લાય યાર ક્યાં ના અમે ભૂખ થી આમ લાય લે ઝડપ લાય શાંતિ રાખો કેટલી મહેનત કરીને બનાવી છે પેલા હું સ્ટેટસ મૂકી દઉં तेरा भला हो। મુકાઈ ગયું હા લાય હવે તો દે હવે શાંતિ તો રાખો હાલો મમ્મી મેં ફેંકી બનાવી છે ને એનું સ્ટેટસ મૂક્યું છે જોઈ જો જરા હા હાલો લાવ લાવ હવે લાવ એ પણ સરી શાંતિ રાખો ને ભાઈરે ઉતાવળ અભી મેં ગાલી નહીં દે सकता હાલો ભાભી મેં ફેંકી બનાવી છે ને એનું સ્ટેટસ મૂક્યું છે તાખીને જો તો કેવી બની છે હે બાબા શું જોઈન લગન કર્યા લા ભાઈ મેં તો લવ મેરેજ કર્યા હે આને કદા 2 વીઘા ઘઉં ગલ લેવાય લવ મેરેજ ન કરાય લે અપ્પુ નો ફોન હા બોલ લે ક્યાં છો તમે હા ઘરે જ છું હોલમાં બેઠો એક કામ કરો તમે રહોડામાં જાવ તો જરાક રસોડામાં કેમ હું થયું તમે જાવ ને જરાક ઝડપથી હારું લે જાવ છું ચાલુ રાખ હા આવી ગયો રસોડામાં બોલે ને જો તો બાકસ પડી છે
બાકસ આ રે. એમાં તે એક દિવાળી કાઢીને હળગાવો. હા ચાલુ રે. હા હગાવી. કઈ થયું? નહીં કાઈ નો થયું. તું કહેતો તો ને ગેસ ચાલુ છે? કાઈ નહીં તો મીતુ કહેતો તો મમ્મી ગેસ ચાલુ રહી ગયો છે, વાઈસ આવતી હતી એટલે ફોન કર્યો હતો. अरे खतरनाक लोग हैं लेकिन ये साला कर क्या रहा है यहाँ पे तेरा भला हो મમ્મી મમ્મી પપ્પાને કહો ને કે દિવાળી આવી ગઈ છે તો ફટાકડા લઈ દે. શું જઈ હોય તે મમ્મી મમ્મી કરતો હોય? હવે તું કઈ નાનો છો? થોડીક હિંમત રાખ અને પપ્પા પાસે જઈને ડાયરેક્ટ માંગી લે જા. એમ કે છે પપ્પા દિવાળી આવી ગઈ છે ને મને ફટાકડા લઈ દો. કેવી રીતે બોલે પેલા કે? પપ્પા દિવાળી આવી ગઈ છે ફટાકડા લઈ દો. ઓકે હાલો. હાલો ચાલો. પપ્પા દિવાળી આવી ગઈ છે ફટાકડા લઈ દો. આમ જો આની કઈ વાત કરવાની રીત છે આ? હાસી વાત છે મી તો આવી રીતે થોડીક પપ્પા હારે વાત કરાય.